ભરૂચના સુપ્રસિદ્ધ તીર્થક્ષેત્ર કુમાંડવ ખાતે સૌપ્રથમ વખત વેંકટેશ ભગવાન, તિરુપતિ બાલાજીની મૂર્તિ અને વેણુગોપાલજીની મૂર્તિના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, જે અંતર્ગત અંકલેશ્વર જીઆઈડીસીમાં ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા. આ પ્રસંગે સુપ્રસિદ્ધ ક્ષેત્ર કાવી કંબોઈના મહંત વિદ્યાનંદજી મહારાજ, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના આગેવાન બળદેવ પ્રજાપતિ સહિતના આગેવાનો પણ જોડાયા હતા અને પ્રભુ ભક્તિમાં લીન બન્યા હતા. ગુમાંડવ ખાતે તારીખ 10, 11 અને 12 દરમિયાન ગુમાંડવ ખાતે ભવ્ય મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે, જેમાં શ્રીમદ ભગવત કથા, રામકથા સહિતના ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. आज अंकलेश्वर में एक ऐसा शुभ प्रसंग आया है जिससे अपन को गौरव होता है। अंकलेश्वर में बालाजी भगवान और वेणुगोपाल जी और नाग देवता जी ऐसे मूर्तियों का अपने रवि जी के घर से जो शोभा यात्रा निकल कर आज जो जा रही है और गुमानदेव में एक अच्छा मंदिर बन रहा है, उसमें मंदिर की प्राण प्रतिष्ठा होगी। ऐसी पवित्र मूर्तियों का आज यहाँ से रवि शेट्टी जी के वहाँ से अच्छी शुभ आशीष के साथ महाराज जी का भी आशीष अच्छा मिला है और उसके साथ जो ये जा रहे हैं उसको प्रणाम प्रणाम प्रणाम, आभार।